સુરત મધ્ય લાલ દરવાજા સ્થિત મોહમ્મદ ચીનવાડા કેળવણી મંડળ સંચાલિત લીલાબા કન્યા વિદ્યા સંકુલમાં આજે એક સ્મૃતિભેર વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। નિવૃત્ત શિક્ષિકાઓ દમયંતીબેન નરેશભાઈ ચૌહાણ, ભાવનાબેન કિરીટભાઈ ત્રિવેદી અને વંદનાબેન દીપકભાઈ પટેલે શાળાએ ભાવપૂર્વક વિદાય આપ્યો હતો। આ પ્રસંગે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ભગીરથસિંહ પરમાર, શાળા નિયામક શ્રી પાયલબેન શાહ, નિરીક્ષક શ્રી કિરણબેન કામદાર, પૂર્વીબેન વૈદ્ય, આચાર્ય શ્રી દર્શનાબેન જોશી અને સ્મિતાબેન પોટલવાળાના શુભેચ્છા સાનિધ્યમાં કાર્યક્રમ યોજાયો હતો। શાળા પરિવાર અને સાથે શિક્ષકોએ નિવૃત્ત બહેનોના શૈક્ષણિક અનુભવો અને સંસ્મરણોને હૃદયસ્પર્શી રીતે રજૂ કર્યા હતા। કાર્યક્રમમાં શાળાના ભૂતપૂર્વ શિક્ષકો તરીકે દક્ષાબેન શાહ, અમીષાબેન ચીનવાડા, નફીસાબેન વઝીરી, જિજ્ઞાસાબેન ભટ્ટ, અંજનાબેન અંતાણી, અચલાબેન દેસાઈ, નીરુબેન પટેલ, યોગીનાબેન મિસ્ત્રી, શારદાબેન પટેલ, સંધ્યાબેન, અનિક્ષાબેન પટેલ, ચેતનાબેન પટેલ, હિનાબેન સોની અને વર્ષાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન અમીબેન પટેલ, હિરલબેન દેસાઈ, નીતાબેન પટેલ, નિરાબેન જોશીએ પરિપૂર્ણ કર્યું હતું। સંસ્થાના પ્રમુખ શ્રી મુકુદભાઈ જરીવાલા અને મંત્રી શ્રી ધીરેનભાઈ શાહ દ્વારા નિવૃત્ત શિક્ષિકાઓને સન્માનપત્ર અને સ્મૃતિભેટ અર્પણ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે શાળા પરિવાર અને ઉપસ્થિત મહાનુભાવો વચ્ચે ભાવુકતાનો માહોલ છવાયો હતો। મારું નામ પાયલબેન શાહ છે। હું લીલાબા વિદ્યા સંકુલમાં એકેડેમિક ડાયરેક્ટરની સેવા બજાવું છું। આજનો આ એક સુંદર કાર્યક્રમ છે જેમાં અમારી જ સંસ્થા લીલાબા પ્રાથમિક વિદ્યાલયમાં 3 શિક્ષિકા બહેનો જે લોકોએ 31 વર્ષથી વધુ તેમની સેવાઓ આપી છે તેમનો વિદાય સમારંભ છે। વિદાય સમારંભ વિશે તો લગભગ કહેવું અઘરું હોય છે। વિદાય હંમેશા વસમી જ લાગે, એટલે અમને પણ અમારા શિક્ષકો હંમેશા યાદ આવશે અને રહેશે જ, કારણ કે તે લોકોએ પોતાના જીવનના 31 વર્ષ અમારી શાળાને આપ્યા છે, વિદ્યાર્થીઓને કેળવ્યા છે અને અનેક એવા પ્રયોગો કર્યા છે, શૈક્ષણિક પ્રયોગો કર્યા છે જેનાથી અમારી શાળા દર વર્ષે કંઈક ને કંઈક નવા સોપાનો સર કરી છે। નમસ્કાર, હું ભાવના ત્રિવેદી શ્રીમતી લીલાબા કન્યા વિદ્યાલયમાં આશરે 31 વર્ષથી સેવા બજાવી રહી હતી। આજે મારો નિવૃત્તિનો દિવસ છે, તો આ ક્ષણે હું અમારા મંડળના તમામ હોદ્દેદારો અને અમને હર હંમેશ પ્રેરણા આપનાર શ્રી પાયલબેન, શ્રી દર્શનાબેન અને શ્રી કિરણબેનનો હંમેશા આભાર માનું છું। હું તેની હંમેશા ઋણી રહીશ। અસ્તુ।